ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વડીલ વંદના હરિદ્વારના કાર્યક્રમ દરમિયાન સમાજની બદલાતી સ્થિતિ અને સંસ્કારો પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. તેમણે વાલીઓને બાળકો પર ખાસ નજર રાખવા ઉપર વાત કરી છે. બાળકોના ફોન પર નજર રાખો. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે તો સમજજો કે સમથિંગ વેન્ટ રોંગ. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. અને એટલે કથાઓમાં ભલે આવી બધી વાતો બહુ નહીં થતી હોય, મારી કથા તો આ જ છે. જૂના સમયમાં પટેલ આખા ગામનું નેતૃત્વ કરતા હતા અને દરેક દીકરીને પોતાની દીકરી સમજતા. એવા નિષ્કપટ સમાજની આજે જરૂર છે તેમ કહી જ્ઞાતિવાદ છોડીને કામ કરવાની ભલામણ કરી હતી.